અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટના કેમ વિસરાઈ? એ ભયાનક મંજર યાદ કરતા આજે પણ આંખો સામે ગોજારા દ્રશ્યો આવી જાય. ત્યારે આ જ દુર્ઘટનામાં બનાસકાંઠાના ધાનેરામાં રહેતા એક દંપતીનું મોત થયું હતું. કમલેશ ચૌધરી અને ધાપુબેન લંડનની ફ્લાઇટમાં બેઠા અને ઉડાન ભરી, પરંતુ ત્યારબાદ સીધા જ મોતના સમાચાર આવ્યા. પરંતુ આજે એ જ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતક પુત્ર અને પુત્રવધૂનો સામાન પ્લાસ્ટિકની કોથળીમાં પેક થઈને માદરે વતન પહોંચ્યો હતો. માતા પિતા આ સામાન જોઈને ભાવુક થઈ ગયા. દીકરાના લગ્નનો અર્ધ બળેલો આલ્બમ જોઈને એક પિતા સુનમુન બેસી રહ્યા. માતાના હાથ આ આલ્બમ લેવા માટે અચકાઈ રહ્યા હતા. હવે જે કંઈ યાદ છે એ છેલ્લી યાદ છે. ન જાણ્યું જાનકી નાથે એ કહેવત ખૂબ જ અઘરી સાબિત થઈ અને વિમાન દુર્ઘટનામાં ન જાણે કેટલાય પરિવારો આઘાતમાં સરી પડ્યા. હાલ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના પાસપોર્ટ, આધાર કાર્ડ, કપડાં, રમકડા, બેગ અને ડોક્યુમેન્ટ્સ સહિતની ચીજ વસ્તુઓ સ્વજનોને પરત આપવામાં આવી રહી છે. ત્યારે પુત્ર અને પુત્રવધૂના અર્ધ સળગેલા ડોક્યુમેન્ટ્સ જોઈને ન તો એક શબ્દ નીકળ્યો કે ન તો આંખમાંથી આંસુ નીકળી શક્યા, પરંતુ માવતરના ચહેરા પરથી તમામ પ્રકારનું દર્દ ઓળખાતું હતું.